નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરવાળા રોડ ઉપર આવેલ કૃષ્ણનગરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના ઘરની સામે અને ઘરની પાછળ છેલ્લા ઘણા સમયથી કાદવ કીચડ અને પાણી ભરાયા છે। તેમના ઘરમાં માંદગીના ખાટલા। હાલમાં સરકાર દ્વારા ગાંધી જયંતિને અનુલક્ષી સ્વચ્છતા અભિયાન 2024 ચલાવવામાં આવી રહ્યું છે। સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેલેરિયા મુક્ત વિશ્વ અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે લખતર ગામના અમુક વિસ્તારને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારમાં કાદવ કીચડ વરસાદી પાણી ભરાઈ રહ્યું। વરસાદી પાણીમાં ઉકળા હોવાથી લખતર ગામની સહનશીલ પ્રજા રાડ પાડી ગઈ છે। ત્યારે કૃષ્ણનગરની પહેલી લાઇનમાં આવેલ છેવાડાના વિસ્તારના મકાનની સામે અને રહેણાંકના મકાનની પાછળ કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી સાથે તેમના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છેલ્લા 1.5 વર્ષથી બંધ હોવાનું જણાવી સ્થાનિકોએ લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના વહીવટદાર પતિ સામે રોષ વ્યક્ત કરી તેમના વિસ્તારમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। તેમના જણાવ્યા મુજબ તેમના ઘરની પાછળની સાઈડમાં તમે જુઓ તો રીતસર પાણીની અંદર મચ્છરિયા તરતા હોય, મચ્છરિયાના પૂરા તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં લખતરનું સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર કોઈપણ પ્રકારની કામગીરી કરતું નહીં હોવાનું જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ નારાયણભાઈ પ્રભુભાઈ છે અને હું હજુ કૃષ્ણનગરમાં રહું છું અને અમારે ત્યાં પલોટની અને આજુબાજુમાં પાછળ ઘરની પાછળ પણ હજુ પાણીનો ભરાવો છે અને એને હજુ પાણીનો નિકાલ કરવા માટે મહેરબાની કરશો જી અને તેના ખાતરે હજુ મચ્છર અને ગંદકીનો હજુ પ્રભાવ છે તો એ માટે એનો હજુ ઈલાજ કરવા માટે હજુ તાત્કાલિક ઈલાજ કરશો જી। બચુભાઈ લખતર કૃષ્ણનગરમાં રહું છું અને ગંદકી અને તમે પલોટમાં તમે જુઓ બધું આપ ચાહે પાણીનો કોઈ નિકાલ નથી અને મચ્છર ને બહુ ગંદકી ઘણી છે સાહેબ। ત્રાસ કોઈ જાતનો અમારે નિકાલ છે નહીં પાણીનો। હવે એનું શું કરવું અમારે? તાત્કાલિક નિર્ણય કરો એમાં।